હેલો ગાઈસ દોસ્તો, કેમ છો તમે બધા? મસ્ત છો ને મજામાં છો? તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે 8 વાગવામાં 15 મિનિટની વાર છે અને મોસમની તો તમને વાત નથી કરવાનો, કેમ કે આ બધું ભળાયું જ છે. દોસ્તો આજે તો અમોર બહુ એટલા બધા ખુશ છે, એટલા બધા ખુશ છે. કેમ ખુશ છે? આપણે અનિલભાઈને પૂછશું કેમ ખુશ છે. આજે ઘરે જવાના છે તો આજે આપણું કામ જે કરવા આવ્યા છે ને ડાંગર સોફા, તે આજે પૂરું થઈ ગયું છે અને પતી ગયું છે. અને આજે આપણે હમણાં નીકળવાના છીએ 9 વાગે ઘરે. તો દોસ્તો બ્લોગમાં બનાવી રહેજો અને આજનો ઘર પણ બતાવીશું. તો હમણાં 2-2.5 કલાકમાં આપણે ઘરે પહોંચી જઈશું. 9 વાગ્યે જેવા નીકળશું એટલે 2 કલાકમાં જ પહોંચી જઈશું. અને પૂરું થઈ ગયું છે યાર, ડાંગર સોંપવાનું પતી ગયું છે. અને આપણા અનિલભાઈના હાથ કેવા થઈ ગયા એ બતાવશું. જુઓ જ ખરા, પેલી બાજુ બતાવ પાછળ, જુઓ કેવા થઈ ગયા છે. કંઈક રોગ આવી ગયો એમ લાગે, પણ રોગ નથી આવ્યો. એ આ પીલવા થઈ ગયા છે, મારા હાથે થઈ ગયા છે. એ પણ તમને બતાવું. જો મને બરાબર નથી થયા, એવા થયા છે. આ જો પણ આજે પૂરું થઈ ગયું છે, હવે એટલે મટી જશે. મોસમની વાત કરું તો બસ આવું જ છે. તો બ્લોગમાં બનાવી રહેજો બરાબર. અને બધા તો દોસ્તો અત્યારના વાગી રહ્યા છે 9:30 અને આપણે આવી ગયા છે આપણા ઘરે. અને અત્યારે 9:30નું મોસમ બાળો યાર કેટલું મસ્ત, અને મકાઈ બાળો કેટલી મસ્ત થઈ ગઈ. પહેલો બ્લોગ આપણું મકાઈનું વાવેતર કર્યું, એ બ્લોગ બાળોના આજે બાળો કેટલી મસ્ત થઈ ગઈ. અને વાદળા કરેલા છે, જો વરસાદ આવે એવું છે. તો દોસ્તો આપણે કારના આવી ગયા હતા, પણ બ્લોગ હવે બનાવીએ છીએ. તો બ્લોગમાં બનાવી રહેજો અને બ્લોગ આપણે પૂરો જ કરી નાખીએ છીએ. તો કાલનો બ્લોગ બાળજો. અને આ છે આપણા વિપુલભાઈ. શું કેવું વિપુલભાઈ? હા તો બરાબર, ચાલો કાલના બ્લોગમાં મળશું.